એ ઋષિવર્યના કહેવાથી, એ બ્રાહ્મણના કહેવાથી ભગવાન શિવની પૂજા કરે છે. આખી શિવરાત્રિ 24 કલાક એને ભગવાનનું અધ્યયન કર્યું છે, પૂજન કર્યું છે. અને ધીરે ધીરે સમય જતા એનું મૃત્યુ આવ્યું છે. 2-3 દિવસ બાદ મૃત્યુ આવ્યું છે. અને મૃત્યુ આવતા યમના દૂતો એને લેવા માટે આવ્યા છે. યમના દૂતો જ્યારે લેવા માટે આવ્યા ના, તો ભગવાન શિવ એના ગણો આવ્યા છે. યમના દૂતોને અટકાવ્યા છે. બોલે આનું મૃત્યુ એ તિથિ નક્કી છે, નિર્માણ છે, આજે અમારે લઈ જવાના છે. બોલે નહીં, એને તમે અત્યારે નહીં લઈ જઈ શકો, એને પાછી આયુષ આપવાની છે. કારણ કે એનો જે પશ્ચાતાપ છે હજી બાકી છે. 300 બ્રહ્મત્યા જે એને લાગેલી છે ને, એનો પશ્ચાતાપ એને કરવાનો બાકી છે હજી. એટલે એને ફરીવાર જીવતદાન આપવાનું છે. ભગવાન શિવરાત્રિ, શિવ પૂજાનું એ ફળ એને મળ્યું કે એને પાછું મર્યા પછી જીવતદાન મળ્યું છે. આવો શિવરાત્રિનો મહિમા છે. વૈશાખ મહિનો આને પોતાના રાજ્યમાં રાજ શાસન ઉપર બેઠા છે અને આખા ગામને એને ભગવાન શિવ પૂજામાં લીન બનાવ્યું છે. ભગવાન શિવને પ્રાર્થના કરી કે હે ભગવાન, હે ભોળિયાનાથ, મારી જે સ્થિતિ હતી આને મને એમાંથી તમે પાવન કર્યો, તો મારી એવી ભાવના છે કે મારા આખા ગામને પાવન કરો તમે. એવું વૈશાખ મહિનાનું શિવરાત્રિ અને નવમીનું મહાત્મ્ય આપવામાં આવ્યું છે. ભગવાન શિવ એ તો અવધરદાની છે. બાકી તો કથા તો ઘણી ઘણી એવી છે કે જે મૂળ વાત એમાં રહી જતી હોય છે. હા, એમાં મૂળ વાતો ભસ્માસુર કહેવાય છે કે ભસ્માસુર જેની ઉપર હાથ મૂકે તે બળી અને ભસ્મ થાય. તો ભસ્માસુરને ભગવાન પાસે હું માગું શા માટે? ભસ્માસુર છે ભગવાન શિવથી નિર્માણ પ્રગટ થયેલું છે, નિર્માણ કરેલ છે ભગવાન શિવે. ભગવાન શિવે એ ભસ્માસુરને પ્રગટ કરેલ છે, નિર્માણ કરેલ છે. આકાશવાણી દ્વારા એને અવાજ આપવામાં આવ્યો છે. ભગવાન મારે શું કરવાનું? બોલે એક કામ કર. શું? તારે મારી પૂજા કરવા માટે ભસ્મ રોજે રોજ ચિતા ભસ્મો લેપો ગરલ સુધારે પુના, ચિતા ભસ્મ લાવવાની મારા માટે. અને મારી પૂજા કરવાની. રોજ ગોતવા માટે જાય ભસ્મ, ગમે ત્યાંથી ચિતા ભસ્મ લઈ આવે. કાશીમાં તો હાલ હજી ભગવાન શિવને ભસ્મ આવે. એમાં બ્રાહ્મણ બહુ મહાત્મ્ય મોટું છે કાશી.
તાજી ભસ્મ ભગવાન શિવ એક મહત્વની વાત, કાશીમાં જે રહેનાર વ્યક્તિ હોય અથવા તો આજુબાજુના ગામવાળા જે છે 100-200 કિલોમીટરથી માણસોને અગ્નિદાહ દેવા માટે લઈ જાય છે. એથી વિશેષ કે અમુક તો એવા હોય કે જેને અમુક રોગ લાગુ પડ્યા હોય અને સારું ન થાય એમ હોય તો ત્યાં એક રૂમ રાખી અને માણસો દ્વારા એની સેવા પૂજા કરી એની જ્યાં લગી પ્રાણ ન છૂટે ત્યાં લગી ત્યાં રાખે છે. આપણે એમ થાય કે આટલું બધું શા માટે, આટલું બધું શા માટે? પણ ઘટના એવી છે કે જ્યારે ભગવાન શિવ અને પાર્વતી એ સત્સંગ કરતા હતા અને સત્સંગ કરતા કરતા જ્યારે વાત એવી આવી કે કાશી અને કાશીમાં આપણે નિવાસ કરવાનો છે, ત્યારે ભગવાન શિવ કહે તમારી કાશી, માતાજી પૂછું છું કે કાશી કેમ એટલી પ્રિય અને કાશીમાં નિવાસ કરવો એનું કારણ? બોલે એ કાશી છે ને એ જ્યારે પણ પ્રલય થાય ને ત્યારે મારા ત્રિશુલ ઉપર રાખી એનો પ્રલયમાં પણ અંત નથી થવાનો, એટલા માટે એ સ્થાન આપણે અંગીકાર કરવાનું છે. કાશીનો કોઈ દિવસ અંત નથી. એ ચર્ચા કરતા કરતા માતાજી એમ કીધું છે કે તો એક કામ કરો. શું? કાશીમાં નિવાસ તમે અમારી સાથે કરો. ઓમ બ્રહ્માયણમાં આવો દાદા, વધારે બોલો. અમારી સાથે તમે નિવાસ કરો, પણ મારે એક તમારી પાસે માંગવું છે. શું? માતાજી કહે મારે તમારી પાસે માંગવું છે. બોલે શું? બોલે એક કામ કરો, કાશીમાં જો નિવાસ કરવો હોય ને તો આ જે કોઈ મરે ને એ મરદાના કાનમાં તમારે મંત્ર આપવાનો. ભગવાન શિવ કહે દેવી હું એ મરી જાય પછી મારે મંત્ર આપવાનો. અને આ તો સ્ત્રી હઠ. માતાજી કહે નહીં, કાશીમાં જો નિવાસ કરવો હોય તો તમારે એ મૃતક મરદાના કાનમાં મંત્ર આપવો પડે, તો કાશીમાં હું સાથે રહું અને નિવાસ કરું, નકર કાશીમાં આપણે. ભગવાન શિવ કહે દેવી પણ અને આ તો સ્ત્રી હઠ એટલે તમને બધાને ખબર જ હોય, મારે શું જાદુ કેવું. ભગવાન શિવ એવી ઘણી ઘણી વાતો છે. ભગવાન શિવને એકવાર કોઈ ભક્તો એવું કહ્યું છે કે ભગવાન શિવ, હા તમે ઓઢર દાની છો, ધવલ શિખરો કૈલાસ પર્વત ઉપર રહેનાર, અને તમારો એક વ્યવહાર અમને નથી ગમતો. ભક્ત તો ગમે તેમ લાડ લડાવે ને ભગવાન, ભક્ત ઠપકો આપતો હોય, ભક્ત એના ગુણગાન ગાતો હોય, ભક્ત એના શ્રૃંગારનું વર્ણન કરતો હોય, એમ ભગવાન શિવ તમારો એક વ્યવહાર અમને નથી ગમતો. તમે ઓઢર દાની છો, કૈલાસ પર્વતના ધવલ શિખરો પર રહેનાર, અને એવો વ્યવહાર તમે કરો. ભગવાન શિવ કહે કહો તો ખરા, શું કયો વ્યવહાર? તમને ન ગમતો હોય તો એવો એકાદો વ્યવહાર હું બંધ કરી દઉં, હા પણ મને કહો તો ખરા. બોલે બીજું બધું તો બરોબર છે, પણ તમે આ જે આ મળતું આંકણે હોય ને એની જે રાખ છે ને એ ભસ્મ લઈને તમે આમ ચોળો ને એ નથી ગમતો અમને, એ તમારો વ્યવહાર.
આવો વ્યવહાર તમે કરો છો એ નથી ગમતો. ત્યારે ભગવાન શિવે કહ્યું છે કે વ્યવહાર ન ગમતો હોય તો હું બંધ કરી દઉં, પણ તમે પહેલા મારી એક વાત સાંભળી લો. શું? એ મૃતક કોણ છે એની મને પરવા નથી. એ મળતું કોણ જ્ઞાતિ છે કોણ છે એની પરવા નથી. એ કેવું વ્યક્તિત્વ હતું એની મને પરવા નથી. પાપી છે કે પુણ્યશાળી જીવ છે એની પણ મને ખબર નથી, એની પણ મને પરવા નથી. કોણ વ્યક્તિ છે, કેવો છે, ક્યાંથી આવે છે એ કાંઈ ખબર નથી. પણ મને એટલી ખબર છે કે મરી ગયા પછી કાંધે ઉપાડી અને રામ નામ લેવરાવતો આવે છે ને મારો રામ મને પ્રિય છે એટલે એની રાખ મને પ્રિય છે અને હું લગાવીશ. મરી ગયા પછી પણ એ રામ નામ લેવરાવતો આવે છે એટલા માટે મને પ્રિય છે. એમ માતાજી કહેવું છે કે કાશીમાં જો આપણે નિવાસ કરવો હોય ને તો તમારે એ મર્દાના કાનમાં મંત્ર આપો. ભગવાન કહે કાંઈ વાંધો નહીં, જાઓ દેવી, તમારા વચનને ખાતર હું મૃતક શરીર મર્દાના કાનમાં મંત્ર આપીશ, પણ આપણે કાશીમાં નિવાસ કરવો છે. બસ તમે ખુશ રહો. અને માં તો માં છે ને, એ કઈ એકની થોડી ચિંતા કરે, બધાયની કરે ને એને માં કહેવાય ને. બધાયની ચિંતા કરે એને જ માં કહેવાય ને. નકર એને ક્યાં માને એવી જ કહેવાની જરૂર હતી. કાંઈ કોઈ પણ રહેવું હોય તો કોઈ પણ જીવ આવે એના કાનમાં મંત્ર આપો તો પરા અંબા છે, આદ્ય શક્તિ છે, જગત જનની જગદંબા બ્રહ્માંડ ભાગોદરી. એક પ્રકૃતિનો મરોડ બદલે તો સૃષ્ટિનો લય થાય અને એક પ્રકૃતિનો મરોડ બદલે તો સૃષ્ટિ પાછી સર્જન થાય. એ પરા અંબા જગતને રમાડી રહી છે. અને માના ગુણના માના મહિમાના કાંઈ એમનું વર્ણન નથી થતા. એમનું કઈ કોઈ વખાણ કરે એવું નથી. એક ઘટના ઘટેલી છે. આયર સમાજની જ ઘટના છે. અને રામનોળ કે એવું કઈક નામ છે, બહુ ખ્યાલ સ્મૃતિમાં શબ્દો નામ યાદ નથી બહુ, પણ એને સમજવા માટે તમે સમજી લેજો. એને જે કહેવાનો ભાવાર્થ છે, હાર્દ છે, એને સમજી લેજો. બન્યું છે એવું, નાની ઉંમર અને 4-5 વર્ષનું છોકરું અને બાઈનું મૃત્યુ થયું છે અને બધા ભેળા થયા છે, રોકકળ કરે છે, બાર ડાયરો બેઠો છે. પણ છોકરું એ છાનું નથી રહેતું. એ નાનું બાળક, એને શું ખબર હોય? એ નાના બાળકને શું ખબર હોય? ચોધાર અસુરી રોવે છે, રાડે રાડ એને દેકારો કરે છે અને બૈરાઓ બધાય એને ફોહલાવે, રમાડે, રમકડા આપે, પણ આ બાળક ચૂપ નથી થતું. ઓરડો આખો બૈરાનો ભર્યો છે અને એમાં કોઈએ કીધું કે એક કામ કરો ને. શું? એ કે એની મા પાસે મૂકી દો ને. બાયું કે પણ મળતું છે, મરી ગઈ છે, એની મા થોડી છે હવે, મરી ગઈ. બોલે બીજો કોઈ ઉપાય છે નહીં, આ શાનું નથી રહેતું, તો એક કામ કરો, એની મા પાસે મૂકો. અને એની મા પાસે મૂકવામાં આવે ને, અને આ નિર્દોષ બાળક, એને ક્યાં ખબર છે કે મારી મા મરી ગઈ છે?
એ મરેલી માને પૈપાન કરે છે અને બાળક ચૂપ થઈ ગયું અને બહારથી રામનો અવાજ આવ્યો કે બાળક ચૂપ કાં થઈ ગયું? આટલું બધું ગજ્યો કરતો તો, રોતો તો. બોલે બાળક અમારથી તો છાનું રે એમ નહોતું, પણ એની માં પાસે મૂક્યું ને અને એની માના હૈયા ઉપર ચોટી ગયું છે માને, અને ત્યારે એને અંદરથી આર્ત નીકળી ગયો, હે દ્વારકાધીશ, હે કૃષ્ણ, હે ઠાકર, હવે લાજ રાખતો તું રાખ, કા અને જીવત દાન આપ અને કા આ બાળકને સમજણ આપ, અને અમે હવે છૂટું નહીં પાડી શકીએ. આ બાળકને જો છૂટું પાડવું હોય ને માથી, અમે હવે નહીં પાડી શકીએ. કા અને સમજણ આપ બાળકને કે એની મેળાએ છૂટું પડી જતું રહે, અને કા એને જીવાય પાછો. હે દ્વારકાધીશ, બીજો કોઈ ઉપાય નથી, આમાં કોઈ રસ્તો નથી. અને ત્યારે કહેવું પડે કે માં મરી, મળતું પડ્યું અને છોરું ઉર ચડે. સાયન્ટિસ્ટ નક્કી કરેલું છે ત્યારના કે એની માને ધાવણમાં 8 કલાક ઝેર ન આવે, 8 કલાક પછી પણ એ પૈપાન કરાવી શકે. માં મરી, મળતું પડ્યું અને છતાંય જો છોરું ઉર ચડે તોય એને ધાવણ ધાવવા દે, ઘડીક બે ઘડી પીઠલા. ઈ માં છે, એ માં તત્વ છે, એમનેમ નથી વખાણ થતા. એ માં તો જગત જનની છે, બધાની ચિંતા કરી છે. એ ભગવાન, એ શિવ, એ અવઢરદાની, એ ભોલેનાથ, કોઈ પણ વ્યક્તિ કાશીમાં જો મૃત્યુ પામે ના તો તમારે એના કાનમાં મંત્ર આપવાનો, તો આપણે કાશીમાં રહેવું છે, નકર નથી રહેવું. ભગવાન શિવે કહ્યું છે કે દેવી, જાઓ તમારી ખુશીને માટે હું કાશીનો કોઈ પણ વ્યક્તિ મરશે એના કાનમાં મંત્ર આપીશ. માતાજીએ બીજો પ્રશ્ન કર્યો કે તમે કાનમાં મંત્ર આપો તો મને કેમ ખબર પડે? તમે મંત્ર આપો કે નહીં કાનમાં, એ મને ખબર કેમ પડે? બોલે દેવી, તમે શું કહેવા માંગો છો? બોલે મને ખબર પડવી જોઈએ કે તમે મંત્ર આપ્યો એ. તો દેવી તમે કહો, મારે શું કરવું? બોલે જેને આપ મંત્ર આપો ને એના કાન ટેડા હો જાના ચાહીએ. કાશીનો કોઈ પણ વ્યક્તિ એ મૃત્યુ પામે ને એને કાન આમ થઈ જાય, હાલ હાલ. એટલા માટે દુનિયાના માણસો ત્યાં જાય. એ શિવ છે, એ પરમાત્મા પરિબ્રહ્મ છે, એ અવઢરદાની છે, અને એની કથામાં એના શરણે એને આર્ત કરવા માટે આપણે મળ્યા છીએ, એને આર્ત કરવા ભેળા થયા છે. જેનો જેટલો ભાવ એવો સ્વીકારી લેશે, તો અવઢરદાની છે. હવે એ કયો આ વાત શરૂ બધાથી થઈ, હું ભૂલી ગયો. તો તમને ક્યાં કોઈ ખબર, ગમીને આખું દાલશે ને તમને ક્યાં, તમારા દાદાને ખબર. શબ્દ સાથે સ્મૃતિ સાથે સાંભળવાનું છે, પણ શબ્દ સ્મૃતિ સાથે સાંભળવાનું. ભસ્માસુર, ભસ્મ ભગવાન શિવને ચડાવવા, એમાંથી આપણે કાશી લઈએ ગયા, ખબર ન રહે. ભગવાન શિવ, તારે બસ પૂજામાં રોજ મને ભસ્મ ચડાવ. આ રોજ ગોતવા માટે જાય, ક્યાંનો ક્યાં. આ તો અસુર એટલે તાગે, કારણ કે અસુર
એની જેવું કોઈ તપ દુનિયામાં ન કરી શકે. અસુરોએ જે તપ કર્યા ને એવું દુનિયામાં કોઈ તપ ન કરી શકે. રોજ 12-15 ગામ આટો મારીને એકાદું ગોતીને લઈને આવે. એક દી ઢાક્યો પાક્યો એમને આવ્યો છે ભગવાન શિવની પાસે ને ભગવાન પૂજા કરવા માટે, પણ હવે ભસ્મ તો ચડાવવાનો નિયમ હતો, ભસ્મ તો મળી નહોતી, કરવું હું પૂજા કેમ કરવી? અને એમાં નારદ બરોબર ભેગા થયા. હા, નારદજી નું કામ જેવું. નારદજી ભેગા થઈ ગયા ને કીધું શું છે કાં પરેશાન કાં તું? એ કે ઋષિવર્ય ગાવ એવું છે કે આ ભસ્મ ગોતી ગોતીને થાકી રહ્યો પણ કઈ મેળ નથી આવતો. એ કે કામ કરીને કહું કે ભસ્મની ફેક્ટરી બનાવી લે. હા, એ કે ભસ્મની ફેક્ટરી બનાવી લે ને. એ કે ઈ કેમ? એ કે એક કામ કરે કે હું કે શિવને પ્રસન્ન કરે. એ કે પણ આટલે તો આ થોડી છે, આ નથી મળતી ભસ્મ. કે ઈ કે તું બેહી જા ને જુદા. એ કે પછી એ કે ભગવાન પાસે માગી લેજે. હા, એ કે ભગવાન પાસે માગી લેજે, પણ યાદ રાખજે હું કે માગીને પાછો ચેક કરી લેજે. હા, અને હા તો બેહી ગયો. સમજ્યા? ભગવાન શિવને પ્રગટ કર્યા, ભગવાન ભોળિયોને અવતરતા. શું છે તું પૂજા તો રોજ કરે બોલે ને મારે ભસ્મની ફેક્ટરી બનાવવી છે. કે પણ હું એ કે ભગવાન રોજ મારે ભસ્મ લેવા જ આવીએ ને આ બધું ક્યાંય ક્યાંય ગોતવાનું થોડા કરવાને એમ નહીં, મને એ કે વરદાન આપો. એ કે શું? એ કે હું જેની માં હાથ મૂકું ની ભસ્મ થઈ જાય. એટલે કે થોડી નહીં, આ મૂક્યો ના ચડાવી. હા, એ રાવણ કો તુને લંક દિયા, એ રાવણ કો તુને લંક દિયા, અને ભસ્માસુર को तूने कंगन दिया, उसी ने तेरा ए पीछा किया बोले रखवाले ए मतवाले, धमाधम बम बम भोले शंकर, काज सवारे अरे काज सवारे, रावण को तूने लंक दिया है, अने भस्मासुर को तूने कंगन दिया है, अने उसी को तेरा ए पीछा किया बोले रखवाले, उसी ने तेरा पीछा किया है बोले रखवाले ए मतवाले, बम बम भोले शंकर, विपदा हमारी हर लो त्रिपुरारी, विपदा
વિદ્યા મારી હર દો ત્રિપુરારી બોલે શંકર હે મત વાલે આને વશમાં શું ભગવાન શિવ ભગવાન પ્રગટ થયા છે ભગવાનને કહ્યું છે ભગવાન હા મને એવું વરદાન આપો કે હું જેની માથે હાથ મૂકું બળીને બસું. આપણે બધા એમ કહીએ છે કે ભગવાન હાથ મૂકે બળી જાય એવું વરદાન આપ્યું. એમ નથી, આમાં એવું લખ્યું છે વશમાં શુદ્ધ કંકન દિયા બોલે હાથ મૂકે અડે નહીં તો અડી જાય ને. વશમાં શુદ્ધ ભગવાન શિવ વશનું કંકન અને એને એમ કીધું કે ભગવાન શિવ કે હા કે વરદાન આપી દીધું, હા આપી દીધું. હવે એ હવે તું છૂટો જા જમીનમાં